નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે। હું છું સાક્ષી। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી પરિસરનો મામલો વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટને કર્યો ટ્રાન્સફર। સર્વોચ્ચ અદાલતે કહ્યું મામલાને અનુભવી ન્યાયિક અધિકારીને સોંપવામાં આવે। શિવલિંગને સીલ કરવા અને નમાઝ પઢવાથી નહીં રોકવાનો આદેશ રહેશે યથાવત। કોર્ટે કહ્યું સર્વે કોઈ પણ સ્થળની ધાર્મિક ઓળખને નિર્ધારણથી રોકી શકે નહીં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુર ખાતે આયોજિત ભાજપના હોદ્દેદારોની રાષ્ટ્રીય બેઠકને વર્ચ્યુઅલી કરી સંબોધિત। કાર્યકર્તાઓને આવનારા 25 વર્ષના લક્ષ્યાંકો નક્કી કરવાની આપી સલાહ। વંશવાદ અને પરિવારવાદ મુદ્દે વિપક્ષ પર કર્યા પ્રહાર। પ્રત્યક્ષ વિદેશી રોકાણના મોરચે ભારતે રચ્યો ઇતિહાસ। વર્ષ 2021-2022 દરમિયાન ભારતને મળ્યું 83.57 બિલિયન અમેરિકી ડોલરનું વિદેશી રોકાણ। અત્યાર સુધીનું વાર્ષિક સૌથી વધારે મળ્યું વિદેશી રોકાણ। ગત 20 વર્ષોમાં એફડીઆઈમાં થયો 20 ગણો વધારો। ભ્રષ્ટાચારના અનેક મામલે જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી। રેલવે નોકરી કૌભાંડમાં જમીન સાથે સંકળાયેલા મામલામાં યુપી અને બિહારના લાલુ પ્રસાદના ઘણા સ્થળોએ સીબીઆઈએ પાડ્યા દરોડા। અનેક દસ્તાવેજો જપ્ત કરાયા હોવાના અહેવાલ। કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર। સરેન્ડર પહેલા સિદ્ધુએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ આપી અમુક સપ્તાહની માંગી હતી મુદત। જો કે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં મળતા કર્યું સરેન્ડર। રોડ રેજના 3 દાયકા પહેલાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે આપી હતી 1 વર્ષની જેલની સજા। કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપી નાના ખેડૂતોને મહત્તમ લાભ અપાવવા કેન્દ્ર સરકાર છે પ્રતિબદ્ધ। કેવડિયા ખાતે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયું આયોજન। કેન્દ્રીય કૃષિ મંત્રીએ દેશના 5 રાજ્યોમાં 7 સ્થળોએ મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનો વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો પ્રારંભ। રાજ્યના ખેડૂતો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય। ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો 30મી મે 2022 સુધી લંબાવાયો। ચાલુ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 8,617 ખેડૂતો પાસેથી ₹104 કરોડની 16,480 મેટ્રિક ટન તુવેરની કરાઈ ખરીદી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના કાકર ખાતે વિચરતી વિમુક્ત જાતિ માટે વસાહત અને બાળકો માટે હોસ્ટેલનું કર્યું લોકાર્પણ। તો ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ, સનદ અને નાણાકીય લાભોનું પણ કરાયું વિતરણ। મુખ્યમંત્રીએ કહ્યું છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં સમાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ। અને રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત। 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર। 43.5 ડિગ્રી સાથે અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ તાપમાન। તો રાજ્યમાં આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી સંભાવના। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટમાં આજે જ્ઞાનવાપી મસ્જિદ મામલાની સુનાવણી થઈ હતી। જોકે કોર્ટે આ મામલો વારાણસીના જિલ્લા ન્યાયાધીશને હસ્તાંતરણ કર્યો છે। કોર્ટે કહ્યું હતું કે આ મામલાને ઉત્તર પ્રદેશના ઉચ્ચ ન્યાયિક સેવાના અનુભવી ન્યાયિક અધિકારીને સુનાવણી માટે આપવામાં આવે। સાથે જ સુપ્રીમ કોર્ટે 17 મેના વચગાળાના હુકમને 8 સપ્તાહ સુધી યથાવત રાખવા પણ જણાવ્યું હતું। તેથી હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી જુલાઈના બીજા સપ્તાહમાં થશે। કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે સિનિયર ડિવિઝન સિવિલ ન્યાયાધીશ સમક્ષ બંને જે અરજી દાખલ કરી છે તે અંગે જિલ્લા ન્યાયાધીશ વિચાર કરશે। કોર્ટે કહ્યું હતું કે જે રીતે શિવલિંગ મળવાની વાત કહેવામાં આવી છે ત્યાં સુરક્ષા યથાવત રહેશે, જ્યારે મુસ્લિમ પક્ષ પહેલાની જેમ જ નમાઝ અદા કરી શકશે। बात ये कही है कि इस मैटर का जो ट्रायल है वो डिस्ट्रिक्ट जज वाराणसी करेंगे। ठीक है, सिविल जज सीनियर डिवीजन से अब इसका ट्रायल डिस्ट्रिक्ट जज वाराणसी करेंगे। दूसरी बात, जो सुप्रीम कोर्ट का इंटरिम ऑर्डर था 17 मई का, जो एरिया सील किया गया जहां पे शिवलिंग पाया गया वो बरकरार रहेगा। वजू के लिए अरेंजमेंट किया जाएगा। चौथी बात, जो मुस्लिम पक्ष की एप्लीकेशन थी 7/11 की और प्लेसेस ऑफ वर्शिप एट के आर्गुमेंट्स वो भी डिस्ट्रिक्ट जज साहब देखेंगे।
यही आज सुप्रीम कोर्ट का ऑर्डर है। उस एसएलपी को पेंडिंग रख के इसको 2 हफ्ते बाद ऑर्डर 7 रूल 11 8 हफ्ते इंटरिम ऑर्डर कंटिन्यू किया गया है। अब जब इंटरिम ऑर्डर कंटिन्यू रहेगा तो कोर्ट ने कहा जो भी ऑर्डर पास होगा, जो हमारा इंटरिम अरेंजमेंट है वो कंटिन्यू रहेगा। ऑर्डर 7 रूल 11 का मतलब ये है कि जब कोई सूट फाइल करता है और दूसरा पक्ष कहता है कि ये सूट मेंटेनेबल नहीं है, इसको इमीडिएटली चलना ही नहीं चाहिए, डिसमिस हो जाना चाहिए क्योंकि वो किसी कानून से बाधित है, तो कोर्ट ने कहा है वो एप्लीकेशन भी प्रायोरिटी बेसिस पे कंसिडर कर ली जाए और उसमें जो धार्मिक स्वरूप का एंगल है वो सारी बातें भी हम आर्ग्यू करेंगे डिस्ट्रिक्ट जज वाराणसी के सामने। और हम सुप्रीम कोर्ट ने जो आज ऑर्डर किया है उससे सेटिस्फाइड है, खुश हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી। પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જનસંઘના સ્વરૂપમાં આ યાત્રા શરૂ થઈ હતી, જે ભાજપના રૂપમાં વિકસી છે। તેમણે કહ્યું કે આજે દેશની જનતા ભાજપને વિશ્વાસ અને આશા સાથે જુએ છે। પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સાંસ્કૃતિક રાષ્ટ્રનીતિ એ અમારું ચિંતન છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે સૌએ દેશ સમક્ષ પ્રવર્તમાન પડકારો સામે લડવાની જરૂર છે। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે 21મી સદી મહત્વપૂર્ણ છે અને સમગ્ર દુનિયા ભારત સામે આશાની નજરે જોઈ રહી છે। આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના 8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપ જ એ પાર્ટી છે જેણે વિકાસવાદની રાજનીતિને દેશની રાજનીતિની મુખ્યધારા બનાવી છે। તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેટલાક પક્ષો વિકાસવાદની આ રાજનીતિમાં અડચણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ બેઠકમાં 136 રાષ્ટ્રીય પદાધિકારીઓએ ભાગ લીધો હતો। बहुत उम्मीद से देख रही देश की जनता की आशा आकांक्षा हमारा दायित्व बहुत ज्यादा बढ़ा देती है। आजादी के इस अमृत काल में देश अपने लिए अगले 25 वर्षों के लक्ष्य तय कर रहा है। भाजपा के लिए ये समय है अगले 25 वर्षों के लक्ष्य तय करने का, उनके लिए निरंतर काम करने का। राजस्थान की जनविरोधी कांग्रेस सरकार जिस प्रकार उनका यहाँ सत्ता में काम करने का तरीका है, उसका नतीजा ये हुआ कि शांतिपूर्ण प्रदेश के नाते राजस्थान का जो परिचय था अब अपराधों की राजधानी बन गई है। 7 लाख नए केसेस दर्ज हुए, महिला, दलित, अनुसूचित जनजातियों पर केसेस, क्राइम्स बढ़ गए हैं। राहुल गांधी जी ने जो किसानों की कर्ज माफी की बात की थी वो अभी तक पूरी नहीं हो पाई। રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે। ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના 17 સ્થળો પર દરોડા પાડ્યા છે। લાલુ પ્રસાદ યાદવ તેમના પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં આવેલા સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે। સીબીઆઈની ટીમ પટનામાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ પર પણ પહોંચી હતી। લાલુ પ્રસાદ યાદવ પર આક્ષેપ છે કે જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે તેમણે તેમના ઓળખીતા અનેક લોકોને નોકરી અપાવી હતી, જેના બદલામાં તેમના પરિવારને સસ્તા દરે જમીન મળી હતી। જો કે અત્યારે લાલુ પ્રસાદ યાદવ દિલ્હીમાં છે। આ અંગે ભાજપના नेता સુશીલ મોદીએ પોતાની प्रतिक्रिया પણ આપી હતી। मंत्री थे तो उन्होंने रेलवे में ग्रुप डी की नौकरी के बदले दर्जनों लोगों से जमीन लिखवा लिया था और इस मामले को लेकर श्री शिवानंद तिवारी जो अभी राष्ट्रीय जनता दल के वरिष्ठ नेता हैं, श्री ललन सिंह जो अभी जदयू के राष्ट्रीय अध्यक्ष हैं, ये लोग मिलने गए थे मनमोहन सिंह जी से और ज्ञापन दिया था कि लालू यादव किस तरह से और नौकरी के बदले जमीन लिखवा रहे हैं। और देखिए ये जो पुस्तक है लालू लीला, इस पुस्तक में मैंने 2 स्पेसिफिक घटनाओं का जिक्र किया है कि हृदयानंद चौधरी और ललन चौधरी ये 2 लोग हैं और उसमें हृदयानंद चौधरी तो रेलवे के पटना में जो रेलवे कॉम्प्लेक्स है राजनगर में उसमें काम करने वाला कर्मचारी और एक वन परिषद का कर्मचारी है। तो मोडस ऑपरेंडी ये था कि तुम मुझे जमीन दे दो, मैं उसके बदले तुमको ग्रुप डी की नौकरी दूंगा।
રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. કોર્ટમાં નવજોતસિંહ સિદ્ધુની સરેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. માતા કૌશલ્યા હોસ્પિટલમાં સિદ્ધુનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પોલીસ તેમને લઈ પટિયાલા સેન્ટ્રલ જેલ પહોંચી હતી. આ પહેલા સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નહોતી. સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ પિટિશનને તાત્કાલિક સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. સિદ્ધુના વકીલોને આશા હતી કે બપોર બાદ ફરીથી તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરશે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ નહીં. સિદ્ધુએ ખરાબ સ્વાસ્થ્યના આધારે સરેન્ડર કરવા માટે કોર્ટ પાસે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. કોરોના મહામારી અને યુક્રેન રશિયા સંકટ વચ્ચે ભારતે પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે એફડીઆઈને લઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં વર્ષ 2021-2022માં પ્રત્યક્ષ વિદેશી રોકાણ રેકોર્ડ બ્રેક 83.57 બિલિયન અમેરિકી ડોલર પર પહોંચ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર ભારતે કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સહિત સેવા ક્ષેત્ર અને ઓટોમોબાઈલના ક્ષેત્રે અત્યાર સુધીમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ હાંસલ કર્યું છે. કોવિડ પછી એફડીઆઈમાં 23% વૃદ્ધિ જોવા મળી છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય 30 મે સુધી લંબાવ્યો છે. આ સાથે જ સરકારે ફરી એકવાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની મોડી વાવણી થઈ હતી, તેમજ કાપણીના કારણે નોંધાયેલા ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાના તુવેરના પાકને ટેકાના ભાવે વેચી શક્યા નથી. તેને ધ્યાનમાં રાખી સરકારે તુવેરની ટેકાના ભાવે ખરીદીના સમયગાળાને વધુ 15 દિવસ સુધી લંબાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી હતી. એટલે હવે 30 મે સુધી તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ શકશે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં 8,617 ખેડૂતો પાસેથી 104 કરોડ રૂપિયાની 16,480 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. બનાસકાંઠામાં આજે વિચરતી જાતિના 185 પરિવારોને કાયમી સરનામું મળ્યું છે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના કાકર ખાતે વિચરતી વિમુક્ત જાતિ હોસ્ટેલ અને વસાહતનું લોકાર્પણ કર્યું હતું. કાકરના વાદીપુરા ખાતે મુખ્યમંત્રીએ વિચરતી જાતિના પરિવારોને મકાનની ચાવી અર્પણ કરી હતી. આ સાથે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજગારી માટે ફરતા રહેતા અને ઘર વિહોણા એવા વિચરતી જાતિના પરિવારોને કાયમી સરનામું મળ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે. તેવામાં કોઈ પણ વ્યક્તિ વિકાસના મુખ્ય પ્રવાહથી વંચિત ન રહી જાય તેની ચિંતા સરકાર કરે છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે અત્યાર સુધી આવા 4,000 જેટલા કુટુંબોને મકાન આપીને 110 કરોડ રૂપિયાની સહાય આપી છે. નરેન્દ્રનગર વાદી વસાહતના મકાનોની સાથે બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે. લગભગ 4,000 કુટુંબોને મકાન આપીને 110 કરોડ રૂપિયાની અત્યાર સુધીમાં સહાય આપી છે. આજે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવતા હોઈએ ત્યારે વિચરતી જાતિને પણ આ રઝળપાટમાંથી આઝાદી અપાઈ છે, અજ્ઞાનમાંથી આઝાદી અપાઈ છે, અશિક્ષણમાંથી આઝાદી અપાઈ છે. 10 દિવસ 20 દિવસ એક જગ્યાએ રહેવાનું, આગળ વધવાનું, રોજી રોટી માટે ફરતા રહેવાનું, આમાં છોકરાઓનું શિક્ષણ થાય કેવી રીતે? અને એના અનુસંધાને જ્યારે મકાન તો આપ્યા છે, એની સાથે સાથે કદાચ રોજી રોટી માટે હજુ પણ મા બાપને જવું હોય તો જાય, પણ આ છોકરાઓ જ્યાં ભણતા હોય ત્યાં ભણે એના માટે આજે અહીંયા હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી છે. અમદાવાદના નારણપુરા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રગતિ કાર્યની સમીક્ષા કરી હતી. 631 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક્ટિવેટિક કોમ્પ્લેક્સ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના અને વિવિધ સ્પોર્ટ્સ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુનિયાના દેશો સાથે ભારતનો યુવાન સ્પર્ધામાં ઉતરી શકે, અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી શકે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 631 કરોડ રૂપિયા ખર્ચાશે.
એટલે કે 631 કરોડ રૂપિયાની લાગતનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર દેશભરના અન્ય રાજ્યની બરોબરી તો હશે જ, પરંતુ દુનિયાની બરોબરી કરી શકીએ એ પ્રકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકની દિશામાં આ એક ખૂબ જ મહત્વનું પગલું છે. ઓલિમ્પિકની દિશામાં સૌથી મહત્વની, સૌથી જરૂરિયાતવાળું આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે સૌ માટે અને અન્ય રાજ્યો માટે ઉદાહરણ રૂપે સાબિત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં એકતાનગર ટેન્ટ સિટી 2 ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 મેને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યું છે. ત્યારે આ ક્ષેત્રમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. આ સાથે જ વર્ષ 2022-23માં મધમાખીનો ઉછેર કરનારા લોકો વધુ રોજગારી મેળવે તે માટે સરકાર દ્વારા 10,000 ખેડૂતોને 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સ્વીટ રેવોલ્યુશન અને મધમાખી પાલન અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 7 संरचनाएं, लैब और प्रोसेसिंग यूनिट लोकार्पित हुई हैं. इनका लाभ निश्चित रूप से मधुमक्खी व्यवसाय को मिलेगा. मैं इस अवसर पर भी सभी संबंधित लोगों को बहुत बहुत बधाई देता हूं. बहुत सारे मधुमक्खी पालक एवं उससे जुड़े हुए महानुभावों से चर्चा कर रहे थे. उनकी चर्चा में जो उत्सुकता थी, उत्साह था, संतोष था, आगे बढ़ने की ललक थी, यह निश्चित रूप से प्रत्येक छोटे किसान को प्रोत्साहित और प्रेरणा देने के लिए एक अस्त्र के रूप में हम सब लोगों को इस्तेमाल करनी चाहिए. કેન્દ્રીય સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાત યુનિવર્સિટી, પંડિત દીનદયાળ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી જીટીયુમાં ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની પણ મુલાકાત લેશે અને આ દરમિયાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે. તેમજ આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે ક્ષેત્રોમાં ભારતમાં કેવી તકો રહેલી છે તે વિશે પણ તેઓ સંવાદ કરશે. is the number 1 innovation economy और वेस्टर्न यूरोप वाज नंबर 1 इनोवेशन इकोनॉमी. पिछले 3 सालों में भारत ने दिखा दिया दुनिया को कि सबसे ज़्यादा यूनिकॉर्न, सबसे ज़्यादा इनोवेशन, सबसे ज़्यादा इन्वेस्टमेंट, सबसे ज़्यादा कंपनीज यहीं पे बन रहे हैं. 100 यूनिकॉर्न हुए हैं, लेकिन 1 लाख से ज़्यादा स्टार्टअप्स क्रिएट हुए हैं. तो स्टार्टअप्स आर जॉब क्रिएटर्स, दे आर नॉट जॉब टेकर्स. तो द फिनोमिनन इन द कमिंग ईयर्स इज दैट एक तो जॉब्स विल बी क्रिएटेड बट ऑल्सो अपॉर्चुनिटीज फॉर एंटरप्रेन्योरशिप. और युवाओं के लिए दैट इज एज पावरफुल एन अपॉर्चुनिटी एज जॉब्स. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ વર્ષની બજેટ સમીક્ષા બેઠક મેયર કિરીટ પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા દરેક વિભાગના ચેરમેન અને કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બજેટમાં રજૂ કરાયેલા કેટલાક કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો પડતર છે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. કામો કરી શક્યા છીએ. એની અંદર બ્રિજ પ્રોજેક્ટના કામ છે, હોસ્પિટલના કામો છે,
રોડ રસ્તાના કામો છે, કે ડ્રેનેજના કામો છે, કે સુરતના કામો છે. 22 કરોડ રૂપિયાથી વધુ રકમનું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનું પણ કામની શરૂઆત કરી છે. આવનાર દિવસોમાં જે કામો મૂક્યા છે એની અંદર હેબતપુર બ્રિજ હોય, કે વસ્ત્રાપુર રેલવે સ્ટેશનનો બ્રિજ હોય, કે ટોરન્ટ પાવર વેજલપુરનો બ્રિજ, ત્રણેય બ્રિજોનું કામ પ્રગતિમાં કેન્દ્રિત કરવાની દિશામાં અત્યારે સોઇલ ટેસ્ટના કામો અને આગળની એસ્ટેટ વિભાગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો આજે 42 ડિગ્રીને પાર થયો હતો. 43.5 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.8 ડિગ્રી, જ્યારે ભુજમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી. संभावना नहीं है गुजरात में. और टेम्परेचर अगले 24 घंटे के लिए नोलार चेंज रहेगी, जिससे अभी टेम्परेचर पूरे गुजरात में है ऐसे ही रहेगा. अगले 24 घंटे का बाद ग्रेजुअल टेम्परेचर फॉल होने का संभावना है. 2 से 3 डिग्री तक अगले 5 दिन में फॉल हो सकता है. अभी बारिश का संभावना नहीं है, लेकिन साउथ गुजरात में डे 4 डे 5 तक थोड़ा थोड़ा क्लाउड बनने लगेगी. હવે વાત કરીએ કોરોનાની, તો રાજ્યમાં ગઈકાલની સરખામણીએ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે, તો 31 દર્દીઓ સાજા થયા છે. જો કે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આજે અમદાવાદમાં સૌથી વધુ 20, વડોદરામાં 8, ગાંધીનગરમાં 3, સુરતમાં 1 કેસ નોંધાયો છે, તો 4 મહાનગર અને 32 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,13,716 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 99.09% થયો છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 205 કેસ સક્રિય છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી 91,355 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. તો આ તરફ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કેન્દ્ર સરકારે સંપૂર્ણ કોરોના રસીકરણમાં ઝડપી કામગીરી કરવા અપીલ કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણમાં ઝડપ લાવવા માટે સઘન મિશન મોડની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પોરબંદરમાં ધોરાજીના ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉનાળુ પાકના પિયત પાણી માટે ખેડૂતોએ સરકાર સમક્ષ સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી હતી. સરકારે આ માંગ સ્વીકારતા ઉનાળુ પાક માટે 83 મિલિયન ક્યુબિક ફીટ પાણી છોડવામાં આવ્યું હતું, જેનાથી ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના 16 જેટલા ગામોને પિયત માટેના પાણીનો લાભ થશે. ભાદર ડેમમાં અત્યારે હાલમાં 51% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં પ્રી ખરીફ માટે કેનાલમાં પાણી છોડવામાં આવે છે. કેનાલમાં કુલ 2 પાણ આપવામાં આવશે. કુલ અંદર ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના 16 ગામોને આનાથી સિંચાઈનો લાભ મળે છે. અને પીવા માટે આમાં 22 ઓગસ્ટ સુધી પાણી અનામત રાખેલું છે. હા, સિંચાઈ માટે પાણી 70 ક્યુસેક પાણીનો જથ્થો કેનાલમાં વહેડાવવામાં આવે છે. સાબરકાંઠાના હાથમતી જળાશયમાં પાણીની અછત સર્જાઈ છે. હાથમતી જળાશય ભિલોડા તેમજ હિંમતનગરના 54 જેટલા ગામડાઓ માટે પીવાના પાણીની સુવિધા પૂરી પાડે છે. હાલના તબક્કે જળાશયમાં 6 ફૂટ જેટલું પાણી સંગ્રહિત છે, જે આગામી 3 થી 4 મહિના માટે આસપાસના ગામડાઓમાં પાણીની સુવિધાઓ પૂરી પાડી શકે તેમ છે. ગત વર્ષે થયેલા વરસાદથી ડેમ માત્ર 40% ભરાયો હતો. સિંચાઈ તેમજ પીવાના પાણી માટે હાલ માત્ર 6% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. લગભગ 6.40% જેટલો ડેમ ભરાયેલો છે. વર્તમાન સમયમાં જો વરસાદ ખેંચાય તો લગભગ 4 થી 5 મહિના જેટલું પણ આપણે પાણી આપી શકીશું. પણ જો એનાથી પણ વધારે વરસાદ ખેંચાશે તો પાણીના ગંભીર સમસ્યાઓ થવાની સંભાવનાઓ રહેલી છે.
અને સાબરકાંઠા જિલ્લામાં લગભગ મોટામાં મોટો જથ્થાની દ્રષ્ટિએ આ ડેમ છે, જેમાં હાલનો લાઈવ સ્ટોરેજ 6.22 MCM જેટલો છે અને કુલ 9.33 MCM પાણી અત્યારે હાલ હયાત છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શનનો સર્વે કરીને 2000થી વધુ નળ જોડાણને કાયદેસર કરવામાં આવ્યા છે. જેએમસીના વોટર વર્કર્સ શાખાની 16 ટીમ દ્વારા 2 મહિના સુધી 68,000 મકાનોમાં સર્વે કરી 21,516 જેટલા ગેરકાયદેસર નળ કનેક્શનની માહિતી મેળવવામાં આવી હતી. તમામ મકાનોને નોટિસ પાઠવી નળ જોડાણ કાયદેસર કરવા સૂચના અપાઈ હતી. જેએમસીએ આ કનેક્શનને કાયદેસર કરવા માટે 1 વર્ષનો 1,150 રૂપિયા વોટર ચાર્જ અને 500 રૂપિયા દંડ સાથે કુલ 1,650 રૂપિયા ભરવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ મહાનગરપાલિકાને 1.25 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે 2 કરોડ રૂપિયાના લેણા હજુ બાકી છે. એને અમે રેગ્યુલરાઇઝ કર્યા છે. એમાં 500 રૂપીસની જે ફી લોકોએ ભરવાની હોય છે એ ભરી અને આવા કનેક્શન રેગ્યુલરાઇઝ કરવાની સરકારની સ્કીમ હતી, તો એ અંતર્ગત આપણે એને રેગ્યુલરાઇઝ કરી આપ્યા છે. બાકી જે 5,000 જેવા બાકી રહેશે એઓને પણ આપણે આ ડિસેમ્બર સુધીમાં કવર કરી લેવાનું નેમ છે. અરવલ્લીમાં મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 20 દિવસથી યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોલીસ ટીમની જીત થઈ હતી. ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ સાઠંબા પોલીસ સ્ટેશનની ટીમ અને અરવલ્લી જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં સાઠંબા પોલીસની ટીમ વિજેતા થતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે ટ્રોફી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી ખેલાડીઓને એનાયત કરાઈ હતી. આ મેચમાં સામાજિક સંસ્થાઓ, ડોક્ટર એસોસિએશન, કલેક્ટર કચેરીની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ તેમજ બિલ્ડર એસોસિએશનની ટીમોએ પણ ભાગ લીધો હતો. મસ્ત જેવું ટુર્નામેન્ટનું આયોજન થયેલ છે, જેનો આજ જિલ્લા પંચાયત અને સાઠંબા પોલીસ સ્ટેશન જે ફાઇનલ મેચ રમાઈ ગયેલ છે, તો એ ફાઇનલ મેચમાં સાઠંબા પોલીસ સ્ટેશન વિજયી થઈ ગયેલ છે. આ ટુર્નામેન્ટની હેતુ એક તો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય ડિપાર્ટમેન્ટ સાથે એક સંકલન, ખેલાડી ખેલવૃત્તિ વધે, પોલીસના માણસો, પબ્લિકના માણસો વચ્ચે ફિટનેસનું એક આયોજન થાય, તે રીતનું આયોજન કરવામાં આવેલ હતું. તો આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. શુભરાત્રી. નમસ્કાર.